રાજકોટ સંત કબીર રોડ ઉપર મેયરના પતિ દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામને ટીપી વિભાગની નોટિસ મળી છે। સંત કબીર રોડ ઉપર મેયરના પતિ દ્વારા સૂતી જમીન પર આખું ગેરકાયદેસર કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખડકી દેવામાં આવ્યું છે। ભાજપના નેતાને તંત્રએ જાણે ખોટું કરવાની છૂટછાટ આપી દીધી હોય તેવો માહોલ છે। જ્યારે સામાન્ય માણસ પોતાના ઘરનું એક પતરું પણ નાખે તો નોટિસની લાઈન લગાડી દેવામાં આવે છે। ત્યારે આ નેતાના કાળા કારનામા પર તંત્ર કેમ મૌન સેવી રહ્યું છે? ત્યારે સૂચિત પ્લોટમાં બાંધકામ અટકાવી દેવા એટીપીએ 261 અંતર્ગત બાંધકામ અંગે ખુલાસા કરવાની નોટિસ ફટકારી છે। મેયર નૈનાબેન પતિ વિનોદે વારસાઈ પ્લોટમાં કોમર્શિયલ બાંધકામ કર્યું છે, જેને લઈને માનપા ટીપી વિભાગ સર્વે મોકલી બાંધકામ અટકાવી દેવામાં આવ્યું છે। ત્યારે આ વિશે ટીપી શાખાના અધિકારીએ શું કહ્યું, આવો એ પણ સાંભળીએ। અત્યારે જોવા આવેલા હતા, કામ ચાલુ છે, બંધ છે, શું છે સાહેબની સૂચના પ્રમાણે પાછો નોટિસ આપી છે તમે? એટલી જ અમારા પીઆરઓ પ્રાંતનો સંપર્ક કર્યો એ તમને માહિતી આપશે। તમે ટીપી વિભાગમાં છો? હા। શું કામગીરી કરો છો? આશીષ તો તમને તો ખ્યાલ હોય કે નોટિસ આપી છે, કયા પ્રકારની નોટિસ આપી છે? કામ ચાલુ છે કે નથી ચાલુ એ રિપોર્ટ કરવા આવ્યા હતા। ક્યારથી અટકાવી દીધું કામ? કામ આની પહેલા અટકાવવા આવેલા હતા, આજે એ જોવા આવેલા છે, બરાબર છે, અને નિયમો પ્રમાણેની હવે કાર્યવાહી આપણે શું આમાં શું ખામી શું છે? અત્યારે બાંધકામમાં ખામી શું છે સાહેબ? અત્યારે ખાલી કામ ચાલુ છે કે બંધ છે ચેક કરવા આવેલા હતા। આ બાંધકામમાં તમે પ્રાથમિક તમે આમાં ખામી શું લાગે છે? એના માટેનું આપણે એમને આપેલી છે, હવે એ લોકો રજૂઆત કરશે, ત્યારબાદ બાકીના સાહેબો નક્કી કરશે આમાં ડિમોલિશન થઈ શકે ખરા? એ આગળની કાર્યવાહી કોણ કરશે? ઉપરના તમે અત્યારે આમાં જોયું આ વસ્તુ અહીંયા શું જોયું? શું તમને પ્રાથમિક રિપોર્ટ તમે શું અત્યારે આવ્યા છીએ, કામ ચાલુ છે કે બંધ છે ખાસ જોવા માટે, કે આપણે એમને કામ બંધ કરવા કીધું, ત્યારે કામ બંધ છે એ જોવા આવેલા હતા। હું હવે ઉપર રિપોર્ટ કરીશ, કામ હાલ બંધ છે, બરાબર છે, પછી નિયમો સારની આગળ સાહેબ કાર્યવાહી કરશે। આવા જ સમાચાર જોવા માટે જોતા રહેજો સત્ય સમર્પણ ન્યૂઝ। નમસ્કાર।